जय श्री कृष्ण विद्यार्थी मित्रों। आज આપણે વર્ગીકૃત માહિતીના દાખલા ગણવાના છે। સૌપ્રથમ ગયા વિડિયો લેક્ચરમાં તમને જે બે દાખલા શીખવાડ્યા હતા એ જ પ્રકારના દાખલા આજે ચલાવું છું, પણ આજે જે પહેલો દાખલો છે એ છે અસમાન વર્ગ લંબાઈવાળો। તો અસમાન વર્ગ લંબાઈવાળા દાખલા કેવી રીતે ગણાય એની વાત કરીએ। સૌપ્રથમ દાખલાની સૂચના એવી છે કે નીચેની માહિતી પરથી મધ્યસ્થ, ચતુર્થકો, D4 અને P60 શોધો। તમને વર્ગ આપેલા છે 0 થી 2, 2 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 50। બાજુમાં આવૃત્તિ આપી છે 10, 14, 20, 15, 10, 11, 10। હવે આ દાખલાની અંદર તમે જોશો તો સૌપ્રથમ આવૃત્તિ વિતરણના જે વર્ગો છે એની વર્ગ લંબાઈ અસમાન છે, બરાબર। તો સૌપ્રથમ આપણું પહેલું કામ છે CF શોધવાનું। પહેલું કામ CF શોધવાનું। જો અહીંયા કેટલા છે 10, તો અહીંયા 10 ના 10, 10 અને 14 24, 24 અને 20 44, 44 અને 15 59, 59 ને 10 69, 69 ને 11 80, 80 અને 10 90। એટલે એવું કહેવાય કે આપણા જે અવલોકનો છે, આપણી જે કુલ આવૃત્તિ છે એ 90 છે। કેટલી છે 90। હવે સૌપ્રથમ આપણે પહેલું કામ મધ્યસ્થ શોધવો છે। મધ્યસ્થ m બરાબર n/2 મું અવલોકન CFI માં જોતા n કેટલા છે 90 ભાગ્યા 2 મું અવલોકન CFI માં જોતા। 90 ભાગ્યા 2 એટલે 45 મું અવલોકન CF માં જોતા। હવે તમે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી જોવાનું ચાલુ કરો। 45 શેમાં આવશે 59 માં આવશે, માટે એની સામેનો વર્ગ કયો થશે 10 થી 15, માટે મધ્યસ્થ વર્ગ 10 થી 15 પણ કેવો થશે નિવારક થશે। કેવો થશે નિવારક। હવે મધ્યસ્થ m બરાબર L પ્લસ n/2 માઇનસ CF અપોન F ગુણ્યા C। L બરાબર શું, જે નિવારક વર્ગ આવ્યો છે એનું નિવારક અધસીમા બિંદુ કેટલું છે 10 વત્તા n/2 કેટલા આવે છે 45 માઇનસ CF એટલે જે વર્ગ તમે નક્કી કર્યો છે એની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે 44। F તમે જે વર્ગ નક્કી કર્યો છે એ વર્ગની આવૃત્તિ કેટલી છે 15। અને વર્ગોની વર્ગ લંબાઈ, હવે અસમાન વર્ગ લંબાઈ હોય તો જે વર્ગ આપણે આવે છે 10 થી 15, જે વર્ગ આપણો આવે છે એ વર્ગની વર્ગ લંબાઈ લેવી। એટલે 15 માંથી 10 જાય તો એની વર્ગ લંબાઈ કેટલી થાય 5। હવે આ 5 તરી 15 ઉડી ગયા, 10 વત્તા 45 માંથી 44 જાય તો 1/3 એટલે 10 વત્તા 1/3 એટલે 0.33, માટે મધ્યસ્થ બરાબર 10.33 અને મધ્યસ્થ એટલે જ બીજો ચતુર્થક થાય। મધ્યસ્થ એટલે જ શું થશે બીજો ચતુર્થક। હવે પ્રથમ ચતુર્થક શોધીએ તો પ્રથમ ચતુર્થક Q1 બરાબર n/4 મું અવલોકન CF માં જોતા n બરાબર કેટલા છે 90 ભાગ્યા 4 મું અવલોકન CF માં જોતા। હવે 90 ભાગ્યા 4 એટલે 22.5 મું અવલોકન CF માં જોતા। તો વિદ્યાર્થી મિત્રો અહીંથી જુઓ 22.5 આ 24 માં આવી જશે, માટે એનો વર્ગ કયો થશે 2 થી 5। એનો વર્ગ કયો થશે 2 થી 5, માટે Q1 નો વર્ગ 2 થી 5 કૌંસમાં નિવારક થશે। કેવો થશે નિવારક થશે। હવે Q1 નું સૂત્ર Q1 બરાબર L પ્લસ n/4 માઇનસ CF અપોન F ગુણ્યા C। L કેટલા છે, જે નિવારક વર્ગનું અધસીમા બિંદુ હોય એ 2। n/4 ની કિંમત આપણે અહીંયા શોધી કાઢી, કેટલી આવે છે જોવો અહીંયા નીચે 22.5। CF એટલે જે વર્ગ નક્કી કર્યો છે એની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે 10।
एफ एटले एने सामेनी आवृत्ति केटली छे 14। हवे वर्ग लंबाई 2 થી 5, 5 मांथी 2 जाए तो एनी वर्ग लंबाई केटली निकळे 3। जो अहींया वर्ग लंबाई 5 हती, अहींया केटली आवी 3। जे वर्ग आवे ए वर्गनी वर्ग लंबाई लेवानी। हवे 2 वत्ता 22.5 मांथी 10 जशे एटले 12.5 गुणिया 3 भाग्या 14। 2 वत्ता आनो गुणाकार थशे 37.5 भाग्या 14। हवे एनो भागाकार तो एनो भागाकार थशे 2.68 माटे Q1 बराबर 4.68। हवे Q3 एटले त्रीजो चतुर्थक। चलो Q3 बराबर 3 कौंसमां n/4 मु अवलोकन CF में जोता 3 n बराबर 90 भाग्या 4 मु अवलोकन CF में जोता। हवे आनु सादु रूप आपो तो 90 तरी 270 भाग्या 4 करशो एटले एनो गुणाकार भागाकार आवशे 67.5 मु अवलोकन CF में जोता। हवे 67.5 मु अवलोकन मित्रों अहींया जोवो तो आमां आवशे एटले कयो वर्ग आवशे 15 થી 25 माटे Q3 नो वर्ग 15 થી 25 पण केवो निवारक थशे। केवो थशे निवारक। हवे Q3 बराबर सूत्र शू L + 3n/4 - CF अपन F गुणिया C। आ एनु मुख्य सूत्र। चलो L बराबर निवारक अधसीमा बिंदु 15 + 3n/4 ની કિંમત કેટલી આવે છે 67.5 - CF તમે જે વર્ગ નક્કી કર્યા છે એની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે 59। F એની સામેની આવૃત્તિ કેટલી છે 10 અને વર્ગોની વર્ગ લંબાઈ 25 માંથી 15 જાય તો 10 તો પહેલા તો 10 10 શું થયા ગયા। હવે શું તો હવે 15 પ્લસ આ બંનેની બાદબાકી 8.5 माटे Q3 बराबर 15 ने 8 23.5। हवे सूचना में आगळ शुं हतुं चौथो दशांशक। अहींया सूचना में शुं छे चौथो दशांशक तो ये बीजा पेज पर लईए। जो अहींया चौथो दशांशक चलो चौथो दशांशक एटले D4 एटले 4 कौंसमां n/10 मु अवलोकन CF में जोता n बराबर आपणाने याद छे 90 हता 90 भाग्या 10 मु अवलोकन CF में जोता एटले हवे आनुं सादुं रूप आपो तो 0 0 गया अने 9 चौक ने 36 मु अवलोकन CF में जोता। तमे लोको अहींया जोवो 36 मु अवलोकन अहींया जोशो तो शेमां आवशे 44 में आवे एटले कयो वर्ग आवे 5 થી 10। कयो वर्ग आवे 5 થી 10 बराबर। माटे D4 नो वर्ग 5 થી 10 पण केवो निवारक थशे। चलो हवे D4 बराबर L + 4 कौंसमां n/10 - CF अपन F गुणिया C। L बराबर केटला 5 4n/10 एनी किंमत शुं आवे छे 36। हवे CF एटले जे वर्ग नक्की कर्यो छे 5 થી 10 एनी अगाउना वर्गनुं निवारक एनी अगाउना वर्गनी संचय आवृत्ति तो आ 5 થી 10 एनी अगाउना वर्ग केटली छे 24 अने ए वर्गनी केटली छे 20। याद राखजो 24 अने 20 तो अहींया शुं आवशे अहींया 24 छेदमां अहींया 20 अने वर्गोनी वर्ग लंबाई तो 10 मांथी 5 जाए तो वर्ग लंबाई 5 एटले 5 चौक 20 5 वत्ता 36 मांथी 24 जाए तो केटला वधे 8 36 मांथी 24 जाए तो वधे केटला 12 भाग्या केटला 4 एटले 5 वत्ता 4 तरी 12 3 माटे D4 नी किंमत 5 ने 3 केटली थई 8 थई गयो। हवे सूचना में शुं हतुं आगळ तो सूचना में जोशो तो अहीं लख्युं छे 60मो शतांशक P60 शोधवाना छे। तो हवे 60मो
શતાંશક એટલે પી 60 બરાબર 60 કૌંસમાં n/100 મું અવલોકન CFમાં જોતા શું થશે? 60 n બરાબર આપણા 90 હતા, 90 ભાગ્યા 100 મું અવલોકન CFમાં જોતા એટલે 9 છંગ 54, 54મું અવલોકન CFમાં જોતા. હવે તમારે 54મું અવલોકન અહીં CFમાં જોવાનું છે. તો CFમાં તમે જો 59ની અંદર આવે કયો વર્ગ આવ્યો? એ જ વર્ગ આવ્યો ને 10 થી 15 બરાબર. તો માટે P60નો વર્ગ 10 થી 15 કૌંસમાં નિવારક થશે. હવે P60નું સૂત્ર તો P60 બરાબર L પ્લસ 60 કૌંસમાં n/100 માઇનસ CF અપોન F ગુણ્યા C. L બરાબર શું લેવાનું? તો L બરાબર સૌથી લો મતલબ નિવારક અધસીમા બિંદુ જે વર્ગ આવ્યો છે એનું સાદું રૂપ આપણે અહીંયા બાજુમાં આપીએ તો 10 વત્તા 60n/4 એની કિંમત કેટલી આવી છે? 54. એટલે આપણે એને અહીંયા લખી દઈએ 54. હવે યાદ રાખો CF અને Fની કિંમત લેવાની છે. તો વર્ગ કયો છે? 10 થી 15. હવે 10 થી 15નો વર્ગ છે તો એની ઉપરની સંચય આવૃત્તિ 44, એની સામેની આવૃત્તિ 15. 44 અને 15 અહીંયા આવશે 44 છેદમાં આવશે 15 અને વર્ગોની વર્ગ લંબાઈ 10 થી 15 છે એટલે 15માંથી 10 જાય તો વર્ગ લંબાઈ કેટલી નીકળે? 5. 5 તરી 15 એટલે 10 વત્તા 54માંથી 44 જાય તો 10 ભાગ્યા 3 એટલે 10 ભાગ્યા 3 બરાબર 3.33 એટલે P60ની કિંમત 10 ને 3 13.33. આ એક મોટો દાખલો પૂરો કર્યો. સમજાયું બાળકો? બરાબર. હવે આપણે આવો જ એક બીજો દાખલો જોઈએ. બરાબર. જો અહીં તમને સૂચના આપી છે દાખલામાં. સૂચના એવી આપી છે કે નીચેની માહિતી પરથી મધ્યસ્થ, ચતુર્થકો, D2 એટલે બીજો દશાંશક અને P80 એટલે કે 80મો શતાંશક શોધો. વર્ગ આપ્યા છે 0 થી 4, 4 થી 8, 8 થી 12, 12 થી 16, 16 થી 20, 20 થી 24 અને 24 થી 28. બાજુમાં આવૃત્તિ આપી છે 2, 8, 10, 12, 8, 7, 3. બરાબર. તો હવે સૌ પ્રથમ આપણે જે આવૃત્તિ આપી છે એના આધારે CFની ગણતરી કરીએ. તો ચલો સૌ પ્રથમ 2 ના 2. હવે 2 વત્તા 8 એટલે 10, 10 ને 10 20, 20 ને 12 32, 32 ને 8 40, 40 ને 7 47, 47 ને 3 50. ચલો CFની કિંમત શોધાઈ ગઈ. હા. હવે પહેલું કામ આપણું મધ્યસ્થ. ચલો મધ્યસ્થ m બરાબર n/2 મું અવલોકન CFમાં જોતા. હવે n બરાબર કેટલા છે? 50. તો 50 ભાગ્યા 2 મું અવલોકન CFમાં જોતા એટલે એનો ભાગાકાર આવે છે 25મું અવલોકન. આમાં જુઓ વિદ્યાર્થી મિત્રો 32માં આવશે એટલે કયો વર્ગ આવે છે? 12 થી 16. માટે મધ્યસ્થ વર્ગ 12 થી 16 પણ કેવો? નિવારક થશે. હવે મધ્યસ્થ બરાબર L પ્લસ n/2 માઇનસ CF અપોન F ગુણ્યા C. ચલો L બરાબર શું છે? નિવારક અધસીમા બિંદુ કેટલું છે? 12 પ્લસ n/2 કેટલા છે? 25. CF જે વર્ગ નક્કી કર્યો છે 12 થી 16 એની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે? 20 અને આ બાજુ કેટલા છે? 12 એટલે 20 ભાગ્યા 12 અને વર્ગોની વર્ગ લંબાઈ કેટલી છે? 4. હવે 4 તરી 12 25માંથી 20 જાય તો 5 ભાગ્યા 3 એટલે 12. આ બંનેનો ભાગાકાર 1.67 એટલે 12 ને 1 13.67. આ શેની કિંમત આવે છે? મધ્યસ્થ. અને મધ્યસ્થ એટલે બીજો ચતુર્થક થાય. મધ્યસ્થ એટલે શું થશે? બીજો ચતુર્થક. હવે મધ્યસ્થ મળી ગયો તો પ્રથમ ચતુર્થક શોધીએ. હવે પ્રથમ ચતુર્થક
એટલે Q1 બરાબર n/4મું અવલોકન CFમાં જોતા n બરાબર છે 50/4મું અવલોકન CFમાં જોતા 50/4 કરો એટલે 12.5મું અવલોકન CFમાં જોતા તમે અહીં જુઓ 12.5 આ 20 નંબરનો આવશે એની સામેનો વર્ગ કયો છે 8 થી 12 માટે Q1 નો વર્ગ 8 થી 12 પણ કેવો નિવારક થશે કેવો થશે નિવારક હવે Q1 નું મોટું સૂત્ર મૂકીશું તો Q1 બરાબર L પ્લસ n/4 માઇનસ CF/F ગુણ્યા C L બરાબર શું લઈશું L બરાબર આપણે જે નિવારક અધસીમા બિંદુ અહીંયા શોધી કાઢ્યો 8 એ તો અહીંયા આવશે 8 પ્લસ n/4 ની કિંમત અહીંયા કેટલી હતી 12.5 એટલે 12.5 માઇનસ CF એટલે તમે જે વર્ગ નક્કી કર્યો છે 8 થી 12 નો એની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે 10 અને 10 બંનેમાં 10 જ છે 10/10 અને વર્ગ લંબાઈ કેટલી છે 4 8 વત્તા 12.5 માંથી 10 જાય તો 2.5 ગુણ્યા 4 ભાગ્યા 10 એટલે 10/10 8 વત્તા 1 એટલે Q1 બરાબર શું થશે 9 Q1 ની કિંમત શું આવશે 9 હવે Q1 ની કિંમત આવી જાય છે એટલે આપણે સીધો ત્રીજો ચતુર્થક શોધવાનો તો ત્રીજો ચતુર્થક એટલે Q3 બરાબર 3n/4મું અવલોકન CFમાં જોતા ચલો n બરાબર કેટલા છે n બરાબર 50 ભાગ્યા 4મું અવલોકન CFમાં જોતા 50/4 એટલે 12.5 અને 12.5 ગુણ્યા 3 એટલે જવાબ આવે છે 37.5મું અવલોકન CFમાં જોતા આમાં જુઓ 37.5 આ 40માં એટલે કયો વર્ગ આવે 16 થી 20 માટે Q3 નો વર્ગ 16 થી 20 પણ કેવો નિવારક થશે કેવો થશે નિવારક હવે Q3 બરાબર L પ્લસ 3n/4 માઇનસ CF/F ગુણ્યા C L બરાબર કેટલા છે L બરાબર 16 3n/4 ની કિંમત કેટલી આવી 37.5 CF તમે જે વર્ગ નક્કી કર્યો 16 થી 20 એની ઉપરના 32 અને 8 32 અને 8 વર્ગોની વર્ગ લંબાઈ 4 તો અહીંયા 4 2 8 એટલે 16 વત્તા હવે 37.5 માંથી 32 જાય તો વધે કેટલા 5.5 ભાગ્યા 2 એટલે 16 5.5 ભાગ્યા 2 એટલે જવાબ આવે 2.75 માટે Q3 બરાબર 16 ને 2 18.75 આ Q3 ની કિંમત આવી ગઈ હવે આપણી સૂચનામાં શું છે D2 એટલે બીજો દશાંશક જે આપણે બીજા પેજ ઉપર શોધીએ તો બીજા પેજ ઉપર લઈએ છીએ D2 ની કિંમત શોધવી છે તો હવે બીજો દશાંશક એટલે D2 બરાબર 2n/10મું અવલોકન CFમાં જોતા ચલો 2 n બરાબર કેટલા હતા 50/10મું અવલોકન CFમાં જોતા આનો સાદું રૂપ આપીએ 50/10 એટલે 5 અને 5 ગુણ્યા 2 બરાબર 10મું અવલોકન CFમાં જોતા હવે તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ 10મું અવલોકન RU 10 જ છે ને બરાબર આગળના વિડિયો લેક્ચરમાં આપણે આવું થયું હતું એકવાર તો 10 ની સામેનો વર્ગ કયો છે 4 થી 8 તો અહીંયા લખીએ છીએ માટે D2 નો વર્ગ 4 થી 8 પણ કેવો થશે નિવારક થશે હવે D2 નું સૂત્ર L પ્લસ n/2 n/10 પણ આગળ 2 લગાવવાના 2n/10 માઇનસ CF/F ગુણ્યા C L બરાબર કેટલા 4 જે આવ્યું છે
वत्ता 2n/10 કેટલા આયા 10 CF અને F તમારો વર્ગ કયો છે વર્ગ છે આપણો 4 થી 8 તો એની ઉપરના વર્ગની 4 થી 8 એની ઉપરના વર્ગની 2 અને 8 દેખાય છે CF બરાબર 2 અને F બરાબર 8 2 અને 8 તો અહીંયા લઈશું 2/8 વર્ગ લંબાઈ કેટલી હતી 4 4 દુ 8 4 વત્તા 10 માંથી 2 જાય તો 8/2 એટલે 4 વત્તા 4 માટે D2 બરાબર શું થશે 8 4 વત્તા 4 બરાબર 8 હવે આગળ આપણી સૂચનામાં હતું 80મો શતાંશક છે ને તો આગળ લઈએ 80મો શતાંશક 80મો શતાંશક એટલે P80 બરાબર 80 કૌંસમાં n/100 મું અવલોકન CF માં જોતા હવે 80 n બરાબર કેટલા હતા અહીંયા જોઈ લો 50 હતા તો 50/100 મું અવલોકન CF માં જોતા એટલે આનું સાદું રૂપ એવું આવે તમે જો અહીંયા 1020 1020 તો 8 × 40મું અવલોકન CF માં જોતા હવે 40મું અવલોકન CF માં જોવાનું છે તો અહીંયા જોવો 40 છે એની સામેનો વર્ગ કયો છે 16 થી 20 એની સામેનો વર્ગ કયો છે 16 થી 20 માટે P40 નો વર્ગ 16 થી 20 કૌંસમાં નિવારક થશે હવે P40 નું સૂત્ર P40 બરાબર L પ્લસ 40 કૌંસમાં n/100 માઇનસ CF અપોન F ગુણ્યા C L બરાબર કેટલા નિવારક અધસીમા બિંદુ 16 40 n/100 એની સાદુરૂપ 40 આવ્યું હતું હા બરાબર માઇનસ CF હવે એક વસ્તુ યાદ રાખો કે 16 થી 20 તો એ જે 16 થી 20 નો વર્ગ છે એની અગાઉના વર્ગની સંચય આવૃત્તિ 32 અને એ વર્ગની આવૃત્તિ 8 એટલે 32 અને 8 એટલે અહીંયા મૂકીશું 32 અહીંયા મૂકીશું 8 અને વર્ગ લંબાઈ 4 તો સીધું આમ 4 દુ 8 નીકળી ગયા 16 વત્તા 40 માંથી 32 જાય તો કેટલા વધે 8/2 એટલે 16 8/2 બરાબર 4 એટલે P40 બરાબર 16 ને 4 20 તો વિદ્યાર્થી મિત્રો આ એક બીજો દાખલો તમને સમજાવ્યો હવે આ જે દાખલો સમજાવ્યો આજે અને આગળ જે દાખલો આની પહેલા હમણે સમજાવ્યો તો આ એ બંને દાખલા તમારે નોટમાં સારા અક્ષરે પોતાની જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે બરાબર અને જાતે ગણશો વિદ્યાર્થી મિત્રો તો જ સૂત્રો આવડશે તો જ દાખલાની પ્રેક્ટિસ થશે તો જ દાખલામાં ઝડપ આવશે અને તો જ તમને વધારે આવડશે એટલે દરેક વિદ્યાર્થી શું કરશે આ જે કંઈ પણ દાખલા આગળના વિડીયો લેક્ચરમાં તમને 2 દાખલા શીખવાડ્યા હતા આ વિડીયો લેક્ચરમાં તમને 2 દાખલા શીખવાડ્યા છે એટલે એમ જોવા જાવ તો આવડો મોટો દાખલો પરીક્ષામાં પૂછાતો નથી પણ એકાદું માપ પૂછાય કે તમને એવું પૂછાય કે નીચેની માહિતી પરથી બીજો દશાંશક શોધો તો ખાલી બીજા દશાંશકની જે ગણતરી આવતી હોય એ જ તમારે કરવાની હોય પણ આ તો પ્રેક્ટિસ માટે થઈને આપણે દાખલાની પ્રેક્ટિસ વધારે થાય એટલા માટે થઈને દાખલા મોટા કરીએ છીએ જેથી કરીને તમને વધારે સમજાય એટલે આ દાખલા તમારે નોટમાં સારા અક્ષરે ગણવાના છે ઓકે જય શ્રી કૃષ્ણ